કોસ્ટગાર્ડ, નેવી, એરફોર્સના સૌ અધિકારીઓ જોડે એક મહત્વની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આદરણીય મુખ્યમંત્રીશ્રીએ સૌ ફોર્સીસના અધિકારીઓને રાજ્યના સૌ નાગરિકો વતી અભિનંદન અને આભાર વ્યક્ત કર્યો અને સાથે સાથે આ તંગદિલીની પરિસ્થિતિમાં ફોર્સીસને રાજ્ય સરકાર થકી જે કંઈ કામગીરી કરવાની હોય છે તેમાં કોઈ બી પ્રકારની કોઈ કમી ના રહે તે માટે મુખ્યમંત્રીશ્રીએ આજે બધા જ વિભાગો જોડે આખું આંકલન બી લીધું અને સાથે સાથે સૌ ફોર્સીસને સંકલન દરમિયાન નાની મોટી કોઈ બી તકલીફ હોય, જે સિવિલિયન્સ તરફથી મદદની જરૂર હોય, આ બધી જ વાતોની ચર્ચા આ બેઠકની અંદર કરવામાં આવી છે। ખાસ કરીને ગુજરાતના આ સરહદી જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને ખૂબ સારી રીતે પૂર્વ તૈયારીઓ આપણે કહી શકીએ તેમ કરી છે અને સિવિલિયન્સ કોઈ બી પ્રકારે કોઈ બી અફવાઓથી ડરવાની જરૂર નથી। સંપૂર્ણ સાચી માહિતીઓ એ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા સમયાંતરે સૌ લોકોને જરૂર લાગશે ત્યારે પહેલેથી જ જણાવવામાં આવશે। આપ સૌને માત્ર એટલી વિનંતી છે કે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા કોઈ બી માહિતી આપવામાં આવે તો એને સંપૂર્ણપણે પાલન કરજો। આભાર। गुजरात के लोकप्रिय मुख्यमंत्री आदरणीय श्री भूपेंद्र भाई पटेल के अध्यक्षता में आज गुजरात सरकार ने देश की महत्व की फोर्सेस जैसे कि आर्मी, बीएसएफ, एयरफोर्स, नेवी, कोस्ट गार्ड एवं अन्य एजेंसीज के साथ और राज्य सरकार की सभी विभागों के उच्च अधिकारी एवं डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन के साथ एक बहुत ही महत्वपूर्ण बैठक का आयोजन किया गया था। खास तौर पे मुख्यमंत्री जी ने सभी फोर्सेस को गुजरात की सभी जनता की ओर से अभिनंदन एवं आभार भी माना है और साथ में यह समय पे गुजरात सरकार जो व्यवस्था है, जो जिम्मेदारी राज्य सरकार की है, वो व्यवस्थाओं में अगर किसी भी प्रकार की कमी हो तो वो जानने की कोशिश भी फोर्सेस के पास से की थी। खास तौर पे गुजरात के सभी सीमावर्ती इकाइयों ने बहुत ही अच्छी तरह से प्रोएक्टिवली व्यवस्थाएं जो डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन को करनी है वो की गई है और ये बैठक अपने आप में एक बहुत ही महत्वपूर्ण बैठक थी। और ख़ास तौर पे मैं गुजरात के सभी नागरिकों को विनती करना चाहता हूँ कि किसी भी प्रकार के फेक मैसेजेस एवं किसी भी प्रकार की अफवाहों में आपको आने की ज़रूरत नहीं है। कोई भी विषय महत्वपूर्ण होगा तो वो राज्य सरकार की ओर से, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन की ओर से आप सभी तक पहुंचाया जाएगा और किसी भी प्रकार के नॉन वेरीफाइड व्हाट्सएप मैसेज या मैसेजेस या ट्वीट या सोशल मीडिया के कोई पोस्ट उसको आप बिना कारण फॉरवर्ड ना करें, ऐसी मैं आप सबको विनती करता हूं। एक महत्वपूर्ण माहिती आपी लઉં છું। કાલે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સોશિયલ મીડિયાની પોસ્ટના માધ્યમથી દેશ વિરોધી અને ખાસ કરીને આપણી ફોર્સનું મનોબળ તોડે તેવી પોસ્ટ કરનાર 4 લોકો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। આ પ્રકારની કોઈ બી હરકત એ ગુજરાતમાં ચલાવી લેવામાં આવશે નહીં। ગુજરાત પોલીસને સતર્કતા જોડે આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટ પર સંપૂર્ણપણે ધ્યાન રાખવા જોડે જોડે કોઈ બી આવી પોસ્ટ ધ્યાન પર આવે તો તાત્કાલિક એવા લોકો પર કડકમાં કડક પગલાં ભરવાની સૂચના આપવામાં આવી છે।
कल गुजरात पुलिस ने गुजरात के अलग अलग क्षेत्रों में 4 एफआईआर दर्ज करके जो पोस्ट के माध्यम से देश की सेना का मनोबल तोड़ना एवं देश विरोधी पोस्ट की थी, ऐसे 4 लोगों पे कल एफआईआर दर्ज की है। किसी भी प्रकार की देश विरोधी ट्वीट या सोशल मीडिया पोस्ट या किसी भी प्रकार की सेना का मनोबल तोड़ने वाली पोस्ट पे गुजरात पुलिस को सूचना दी गई है कि विजिलेंट रह के ऐसी पोस्ट पे ध्यान रख के तात्कालिक ऐसे लोगों पे ठोस कार्रवाई की जाए। તો ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તંગદિલી સર્જાઈ છે તેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તમામ લોકોને માહિતી આપી હતી કે તમામ વિભાગ પાસેથી સીએમએ માહિતી મેળવી છે। કોઈ લોકોએ ડરવાની ગભરાવાની જરૂરત નથી। ખોટા સમાચારો વહેતા ન કરવા, ફોરવર્ડ ન કરવા માટે પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવે તમામ લોકોને અપીલ કરી છે। સાથે જ કહ્યું છે કે કોઈ પણ પરિસ્થિતિ સર્જાય કોઈએ ગભરાવાની જરૂરત નથી। પોલીસ તેમની કાર્યવાહી કરી રહ્યું છે અને તંત્ર સજ્જ છે।